મોરબીના ચરાડવામાં પેટ્રોલ ડીઝલ માટે લાઈનો લાગી છે। પેટ્રોલ પંપ પર ટ્રેક્ટરોની લાંબી લાઈન લાગી છે। વહેલી સવારથી ખેડૂતો ડીઝલ માટે લાઈન લગાવીને ઊભા છે। લાઈનમાં ઊભા રહેવા છતાં નથી મળતું ડીઝલ। ખેતીના સમયે જ ખેડૂતો ડીઝલથી વંચિત જોવા મળી રહ્યા છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા જગદીશ પરમાર જોડાઈ ગયા છે। જે જગદીશ, એક સમય ખેડૂતોનો જ્યારે પાક લેવાનો સમય છે, ચોમાસું નજીક આવી રહ્યું છે અને ડીઝલ માટે લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। જી જગદીશ, જે પ્રકારે વાત કરવામાં આવે તો થોડા સમય પહેલા આપણે હળવદ તાલુકાના સુંદરગઢ ગામે હતા અને ત્યાં પણ લાંબી ખેડૂતોને કેરબાની લાઈન જોવા મળતી હતી। અત્યારે તમને ટ્રેક્ટરની લાઈન જોવા મળશે। અત્યારે આપણે છીએ હળવદ તાલુકાના ચરાડવા ગામ। પહેલા તો તમે ખેડૂતો જોઈ લો કે અહીંયા ખેડૂતો જે પ્રકારે મેળાવડો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહે છે। ખેડૂતો સાથે જે પ્રકારે વાત કરી તે મુજબ કે વહેલી સવારથી અહીંયા ખેડૂતો પહોંચે છે। લગભગ 5-6 કલાકના વેતન બાદ જેટલો માંડ ભાડો આવે છે અને ડીઝલ પણ માત્ર 10 થી 20 લીટર મળે છે। નારાજગી વ્યક્ત કરી અત્યારે લગભગ 100 ટ્રેક્ટરો હાઈવે પર જે લાઈન લગાવીને બેઠા છે અને લગભગ 100 જેટલા ટ્રેક્ટરો અત્યારે છાયા પર બેઠા છે। અત્યારે હું તમને જે આ કેરબાના દ્રશ્યો બતાવું છું કે અહીંયા જે કેરબાને પણ લાંબી લાઈન જોઈ રહ્યા છે। એટલે કે ખેડૂતોને જ્યારે વાવણીની સિઝન છે ત્યારે જ ક્યાંક ને ક્યાંક ડીઝલ નથી મળી રહ્યું। ડીઝલની કટોકટી છે અને તેને લઈ ખેડૂતો ક્યાંક ને ક્યાંક નારાજગી વ્યક્ત કરી રહ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો અત્યારે કપાસ, મગફળી સહિતનો જે પાકો છે તેને વાવણીનો સિઝન છે, ખેડ કરવાનો સિઝન છે। સાથે જ જે પ્રકારે વાત કરીએ તો ઘણા બધા ખેડૂતોએ ઉનાળુ પિયત કર્યું તે પિયત માટે પણ ડીઝલ એન્જિનમાં ડીઝલ વાપરતા હોય એટલે ખાસ કરીને ડીઝલની અત્યારે ખાસ જરૂર છે અને તેને લઈ ખેડૂતો અલગ પેટ્રોલ પંપ પર જઈ રહ્યા છે। પરંતુ ખેડૂતોને જોઈએ તેટલું ડીઝલ નથી મળી રહ્યું, તેને લઈને જ આ ખેડૂતો અલગ પેટ્રોલ પંપ ધરમના ધક્કા ખાઈ રહ્યા છે। અને અત્યારે આપણે હળવદ તાલુકાના ચરાડવા ગામે છે। ચરાડવા ગામે ખેડૂતો મોટી સંખ્યામાં એકત્રિત થયા છે। ટ્રેક્ટરની લાઈન છે, કેરબાની લાઈન છે, લગભગ 200 ખેડૂતો પણ છે। ખેડૂતોને ડીઝલ મળી રહ્યું નથી। જી જગદીશ, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર।